સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મંગળવારના રોજ મળી હતી. સામાન્ય સભા બપોરે 2 અને પછી 3:30 વાગે એમ 2 તબક્કામાં મળી હતી. ઉલ્લેખનીય છે કે સામાન્ય સભામાં ખાડી પૂર સહિત અનેક મુદ્દે ભારે હોબાળો થયો હતો, જે બાદ વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ પણ કરાયા હતા. વિગતે વાત કરીએ તો મનપાની સામાન્ય સભામાં વિપક્ષી સભ્ય મહેશ અણગડની શહેરના માર્ગો બનાવવાની મનપાની પ્રવર્તમાન ટેન્ડર પોલિસી બાબતે વિસંગતતાને પગલે ઇજારદારોની જવાબદારી ફિક્સ કરી શકાતા નથી અને વર્ષે 800 કરોડના રોડ બનાવવા પાછળના ખર્ચાઓ સામે માત્ર 50 લાખ રૂપિયાની પેનલ્ટીથી તંત્ર સંતોષ વ્યક્ત કરતા હોવાના આક્ષેપ કરાયા હતા. વિપક્ષી સભ્યને મેયરે અધવચ્ચે અટકાવીને બેસી જવાની સૂચના આપતા વિપક્ષી સભ્યો અકળાયા હતા અને તેઓએ 2 રમકડાં પોતાની સાથે લાવ્યા હતા અને મેયરને આપવાનો પ્રયાસ કર્યો હતો. પરિણામે મેયરે તાત્કાલિક અસરથી વિપક્ષી સભ્યની આ હરકતથી તેમને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. વિપક્ષી નેતા પાયલ સાકરિયા અને પૂર્વ વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ મેયર પાસે કયા નિયમને આધારે તેમને સસ્પેન્ડ કર્યા તે મુદ્દે ખુલાસો પૂછતા મેયરે તેમને વિપક્ષી નેતાને પણ સસ્પેન્ડ કર્યા હતા અને પૂર્વ વિપક્ષી નેતા પણ એમ બંને પણ સસ્પેન્ડ થઈ ગયા હતા. મનપા તંત્ર અને નગરજનોની જવાબદારી હવે ખૂબ વધી ગઈ છે, એવું પરેશ પટેલનું કહેવું હતું. સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ પરેશ પટેલે દેશમાં સૌથી વધુ ઘણું સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં અંકે કરવા બદલ સુરત શહેરના તમામ લોકોનું અને સુરત મહાનગરપાલિકાના નાના મોટા અધિકારી કર્મચારી અને ખાસ કરીને સફાઈ કામદારોને સામાન્ય સભામાંથી અભિનંદન પાઠવ્યા હતા. તંત્ર અને નગરજનોની જવાબદારી હવે વધુ મોટી બની ગઈ છે, એવું તેમણે જણાવતા ચાલુ વર્ષે ગત વર્ષની જવાબદારી જાળવવામાં સફળતા મળી છે તેવું જણાવ્યું હતું. આ સાથે આ જવાબદારી કાયમ જળવાઈ રહે તે માટે તેમણે લોકોને અને તંત્રને પણ કામગીરી કરતા રહેવાની અપીલ કરી હતી. તેમણે આ સાથે શાસક પક્ષના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ સોમનાથ મરાઠે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 24 વિસ્તારમાં 2021થી 55 જેટલી સોસાયટીઓમાં નવેસરથી ડ્રેનેજ લાઇન નાખવા માટે સ્થાનિક કોર્પોરેટરોની લેખિત ભલામણ સાથે સોસાયટીઓ પાસે અરજી કરાવવામાં આવી છે, પરંતુ પૂર્વ કાર્યપાલક ઇજનેર દ્વારા કન્સલ્ટન્ટના અભિપ્રાય મુજબ ફક્ત ડ્રેનેજ લાઇન મેન્ટેનન્સની કામગીરી કરવા માટેની સ્પષ્ટતા થઈ હતી અને ઝોનમાં 20-25 વર્ષ જૂની સોસાયટીઓમાં આરસીસી રસ્તાઓના મંજૂર કામોના પ્રકરણમાં નવેસરથી ડ્રેનેજ લાઇન પણ નાખવામાં આવે છે, ત્યારે મનપાના વિવિધ ઝોનમાં કન્સલ્ટન્ટોના અભિપ્રાય ખરેખર અલગ આવે છે. તે અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઊંધા ચશ્મા પહેરાવે છે એવું કહી કન્સલ્ટન્સી પર સવાલો ઊભા કર્યા હતા. આ સાથે પૂર્વ શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂતે વિપક્ષના સભ્યોને આડે હાથ લીધા હતા. વિપક્ષના સભ્યો વિશે અમિતસિંહે કીધું કે તમે સામાન્ય સભામાં ખાડીપીણીનો વિરોધ કરવા માટે કાદવ કીચડથી ખરડાયેલા કપડાં પહેરીને આવ્યા હતા, જેને લઈને તેમણે કટાક્ષ કરતા જણાવ્યું કે વિપક્ષી સભ્યો ઘરેથી સ્વચ્છ અને સુંદર થઈને નીકળ્યા હતા અને મનપા કચેરીએ આવી ડોલમાં કીચડ ભરી કપડાં રંગીન કરીને તેઓ હવે સભામાં બેઠા છે. વિપક્ષી સભ્યો કોમેડી શો કરવા માટે આવે છે અને સુરતની જનતાને ગુમરાહ કરે છે તેવું તેમણે જણાવ્યું હતું અને વિપક્ષને આડે હાથ લીધું હતું. આ સાથે જણાવીએ કે મનપાની સામાન્ય સભામાં વિપક્ષી સભ્યો કીચડવાળા કપડાં પહેરીને ખાડીપૂરનો વિરોધ કરતા દેખાયા હતા, જેના પર લોકોનું ધ્યાન કેન્દ્રિત થયું હતું. તેઓએ પોતાના કપડાનો કેટલોક ભાગ કાદવ કીચડવાળું કરીને આ પ્રકારે એક ખાડીપૂરમાં લોકોની પરિસ્થિતિ અંગે વિરોધ નોંધાવ્યો હતો અને સાથે તેમણે ખાડીપુર બાબતે શાસકોને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે શાસક પક્ષના નેતાએ તેમને કોમેડી શો કહેતા ક્યાંક ને ક્યાંક તેઓ હાસ્યનું પણ સ્થાન બન્યા હતા. વચ્ચે વિપક્ષી સભ્ય વિપુલ સુહાગિયાને ભાજપી સભ્ય દીપેન દેસાઈ મારવા દોડી ગયા હતા. તેમણે આ ઘટના વિશે વાત કરીએ તો મહિલા સભ્યની રજૂઆત દરમિયાન વ્રજેશ રણકર દ્વારા
સતત ટિપ્પણો કરવામાં આવતા પરિણામે વિપક્ષી સભ્ય વિપુલ સુવાગ્યાએ મેયરને ઉદ્દેશીને વ્રજેશ તરફ આંગળી ચીંધીને કહ્યું કે આ લારી ગલ્લા કમિટીના ચેરમેનને ચૂપ કરાવો. ત્યારબાદ વિપક્ષી સભ્ય સુવાગ્યાની આ ટિપ્પણીથી આશ્ચર્યની વચ્ચે દીપેન દેસાઈ તાત્કાલિક ખુરશી પર ઉઠીને સુવાગ્યા તરફ ધસી ગયા હતા અને તમાચો મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તાત્કાલિક સિક્યુરિટીએ સ્થિતિ સંભાળી લીધી હતી. વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાની આ સામાન્ય સભામાં ખાડીપુરનો વિરોધ શાસકો સામે વિપક્ષે કર્યો હતો. તો વિપક્ષ સામે શાસકોએ પણ તેને કોમેડી શો ગણાવ્યો હતો. એકંદરે વાત કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકાની આ સામાન્ય સભા વિરોધ સાથે સાથે ચર્ચાઓ સાથે સારી રીતે આગળ વધી હતી. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.